એક વાત કહુંમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજનો એક વાત કહુંનો એપિસોડ પતશે ત્યાં સુધી જોઈન્ટ રિપ્લેસમેન્ટને લઈને તમને જેટલા પણ પ્રશ્ન થયા હશે ને એ દરેક પ્રશ્નનો જવાબ તમારા સુધી પહોંચી ગયો હશે. કઈ રીતે? તો એ દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે આપણી જોડે જોડાયા છે ડોક્ટર કિન્નર અવસિયા, જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી. કેમ છો સર? એકદમ ફાઇન. નમસ્કાર દર્શક મિત્રો. તમે અમને સમય આપ્યો છે એ બદલ અમે તમારા ખૂબ ખૂબ આભારી છે. હવે વધારે સમય ના લેતા પહેલો પ્રશ્ન જ હું પૂછી લઉં છું. સૌથી પહેલો પ્રશ્ન છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની જરૂરત ક્યારે પડતી હોય છે? દર્શકોને હું જણાવવા માંગીશ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી જ્યારે પણ જે તે દર્દીને કોઈ પણ સાંધામાં છેલ્લા તબક્કાનો ઘસારો જ્યારે લાગુ પડી ગયેલો હોય અને ઘસારા માટેની બધી જ સારવાર જેમ કે દવાઓ, ફિઝિયોથેરાપી, ઇન્જેક્શન્સ વગેરે ફેલ ગયેલું હોય, અસફળ ગયેલું હોય, ત્યારે જે તે દર્દીને જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશનની જરૂર પડે છે. તો આ ઘસારાનું કારણ શું હોય છે? દર્શક મિત્રોએ સૌથી પહેલાં તો સમજવું પડે કે ઘસારો એટલે શું. ઘસારાને સાયન્ટિફિક ટર્મિનોલોજીમાં કહેવામાં આવે છે આર્થરાઇટિસ. ઘસારો અથવા તો આર્થરાઇટિસ એક જોડણી છે. આર્થ્રો પ્લસ આઇટિસ. આર્થ્રો એટલે કે જોઈન્ટ અથવા તો સાંધો અને આઇટિસ એટલે ઇન્ફ્લેમેશન એટલે સોજો. સાદી ગુજરાતી ભાષામાં જો સમજવામાં આવે તો કોઈ પણ સાંધામાં આવેલો સોજો એટલે આર્થરાઇટિસ. તો આમાં સૌથી કોમન આર્થરાઇટિસ કયું હોય છે? ભારતમાં કોમનલી જોવા મળતા આર્થરાઇટિસમાં 4 પ્રકારના આર્થરાઇટિસ વધુ જોવા મળે છે. ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે કે ઉંમરના હિસાબે સાંધામાં લાગુ પડતો ઘસારો. બીજા નંબર પર આવે છે સંધિવા એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ અથવા ઘણા વ્યક્તિ તેને ફરતોવા પણ કહે છે. ત્રીજા નંબર પર ગાઉટ એટલે કે ગઠિયોવા, જે શરીરમાં યુરિક એસિડની માત્રા વધી જવાને કારણે થાય છે. અને ચોથો જેને અમે પોસ્ટ ટ્રોમેટિક આર્થરાઇટિસ એટલે શરીરના કોઈ પણ સાંધામાં લિગામેન્ટની ડેમેજ થવાથી અથવા તો સાંધામાં ફ્રેક્ચર થવાથી લાગુ પડતો ઘસારો. વિશ્વભરમાં આમ જોવા જાવ તો આર્થરાઇટિસના 200 કરતાં પણ વધુ પ્રકાર છે, પણ મેં જે 4 કોમન ભારત દેશમાં જોવા મળતા આર્થરાઇટિસ છે એ આ 4 આર્થરાઇટિસ જોવા મળે છે. તો આ આર્થરાઇટિસથી સૌથી વધુ અફેક્ટ કઈ પ્રકારના લોકો થતા હોય છે? જો અફેક્ટેડ એજ ગ્રુપ, સૌથી પહેલાં તો આ 4 આર્થરાઇટિસમાંથી સૌથી કોમનલી જોવા મળતો આર્થરાઇટિસ ઇન્ડિયામાં ભારત દેશમાં છે ઓસ્ટિયો આર્થરાઇટિસ. ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે ઉંમરના હિસાબે લાગુ પડતો ઘસારો. હવે ઉંમરના હિસાબે લાગુ પડતો ઘસારો છે દર્શક મિત્રો, એટલે નેચરલી 40, 45, 50, 55 વર્ષની ઉપરના લોકો જ આ ઓસ્ટિયો આર્થરાઇટિસથી સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. તેમાં પણ ખાસ કરીને ભારતમાં સ્ત્રીઓને ઓસ્ટિયો આર્થરાઇટિસ વધુ જોવા મળે છે અને તેની પાછળ ભારતીય લોકોની જીવનશૈલી જવાબદાર છે, જેમાં ભારતીય લોકોની જીવનશૈલીમાં વધુ પડતું પલોઠી વાળીને જમીન પર બેસવું, ઉભળક પગે વધુ પડતું બેસવું, જે જવાબદાર છે, જેને કારણે સાંધા પર, ખાસ કરીને પગના સાંધા પર લોડ વધારે પડે છે અને ઓસ્ટિયો આર્થરાઇટિસ વધારે માત્રામાં જોવા મળે છે. હવે આર્થરાઇટિસની તમે આવી રીતે વાત કરી અને ઘણા બધા લોકોને જોવા મળે છે, તો હું અગર મારા રીતે સવાલ પૂછું તમને, તો મારે ક્યારે કોઈ પણ ડૉક્ટરને મળવા જવું જોઈએ કે મને શું લક્ષણો દેખાય તો મારે ચેક કરાવવું જોઈએ? જો આ એક ખૂબ જ સારો સવાલ છે, કારણ કે જનરલી શું થતું હોય છે કે દર્દીને કોઈ પણ રોગમાં, માત્ર આર્થરાઇટિસ નહીં, કોઈ પણ રોગમાં જ્યાં સુધી વધુ પડતા લક્ષણો અથવા તો વધુ પડતા ચિહ્નો ન થાય ત્યાં સુધી જનરલી ડૉક્ટર પાસે ન જવાની મેન્ટાલિટી રહેલી છે. મારી દરેક દર્દીને એવી સલાહ છે કે જ્યારે પણ કોઈ પણ દર્દી આર્થરાઇટિસથી અસરગ્રસ્ત થશે ત્યારે તેને શરીરના જે તે સાંધામાં દુખાવો થવાનો ચાલુ થાય, જે તે સાંધામાં પાણી ભરાવાને કારણે સોજો દેખાય, સાંધાનું હલનચલન ઓછું થવા માંડે, અસરગ્રસ્ત પગ અથવા તો હાથના સાંધા વાંકા થવા માંડે અને રોજિંદી કાર્યવાહી કરવામાં તકલીફ પડે. આ બધા લક્ષણો કોઈ પણ દર્દીને ઓછી અથવા વધારે માત્રામાં જ્યારે પણ થાય ત્યારે તેણે મારી એવી સલાહ છે કે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ડૉક્ટરની યોગ્ય સલાહ લઈ અને માર્ગદર્શન લેવું જોઈએ. તો હવે આ સાંધામાં જે ઘસારો થતો હોય છે કે જે આર્થરાઇટિસ થાય છે, તો એમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી શું કામ કરે છે? જો કોઈ પણ સાંધામાં જ્યારે પણ ઘસારો લાગુ પડે
ત્યારે સૌ પ્રથમ તો દર્દી ડૉક્ટર પાસે જાય છે. ત્યારે ડૉક્ટર તેને તપાસે છે, યોગ્ય પ્રમાણમાં રિપોર્ટ્સ કરાવવામાં આવે છે, બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ, લોહીના રિપોર્ટ, એક્સરેઝ, જરૂર પડે તો MRI અથવા તો CT સ્કેન. આ બધા જ રિપોર્ટ્સ કરાવીને દર્દી ઘસારાના કયા તબક્કામાંથી પસાર થાય છે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. એકવાર જ્યારે નક્કી થાય કે દર્દી ઘસારાના છેલ્લા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને ઓપરેશન સિવાય બીજો કોઈ પણ વિકલ્પ હાજર નથી, ત્યારે જે તે દર્દીને સાંધાનો બદલાવ એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશનની સલાહ આપવામાં આવે છે. હા, બસ એટલે મારો નેક્સ્ટ પ્રશ્ન આ જ હતો કે ની રિપ્લેસમેન્ટ સૌથી કોમન થતું હોય છે, તો એ ની રિપ્લેસમેન્ટમાં કઈ વસ્તુ, એટલે સાંધો જ આખો બદલી દેવામાં આવે છે, કૃત્રિમ સાંધો લગાડી દેવામાં આવે છે. યસ. તો આ જે સાંધો એક વખત રિપ્લેસ થઈ જાય છે, જોઈન્ટ રિપ્લેસ થઈ જાય, એના પછી ઓપરેશન પછી કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે? ઓપરેશન પછી જનરલી જો આપણે ની રિપ્લેસમેન્ટના ઓપરેશનની વાત કરીએ તો અમે દર્દીને એકચ્યુઅલી એવી સલાહ આપીએ છીએ કે બહુ ધ્યાન ન રાખો. કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે સાંધો હવે કૃત્રિમ સાંધાનું પ્રત્યારોપણ થઈ ગયેલું છે અને આજનો આપણો જમાનો ઇન્સ્ટન્ટ યુગ છે અથવા તો ફાસ્ટ યુગ છે. એટલે દરેક વ્યક્તિને અર્લી મોબિલાઇઝેશન ઇઝ અવર એમ, અને એ જ અમારો ધ્યેય છે, ગોલ છે. એટલે અમે દર્દીને બીજા જ દિવસથી પગ પર પૂરું વજન દઈને કોઈક પ્રકારનો ટેકો રાખીને ચાલવાની સલાહ આપીએ છીએ. ત્રીજા દિવસે સીડી પણ ચડ ઉતર કરવાની સલાહ આપીએ છીએ. ઓકે. અને જ્યારે ચોથા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે ત્યારે દર્દીને ઘરે જઈને પોતાની બધી જ એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ, એટલે ટોયલેટ પર્પઝ માટે ઊભા થવું, જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર જવું, ઘરમાં ફરવું, થોડુંક ઘરની બહાર પણ નીકળવું, એ બધી જ છૂટ આપવામાં આવે છે. સાથે સાથે ધ્યાન રાખવાની બાબતોમાં અમે દર્દીને થોડીક 10થી 15 દિવસ માટે દવાઓ આપીએ છીએ અને ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ 15થી 20 દિવસ માટે ફિઝિયોથેરાપી કરવાની સલાહ આપવામાં આવે છે. હવે નેક્સ્ટ પ્રશ્ન મારે એ પૂછવો છે કે આ કોઈ સર્જરી આપણે કરાવીએ એની જોડે કોઈ પણ જાતના રિસ્ક એસોસિએટેડ હોય છે કે આમ ચિંતાવાળી વસ્તુ ખરી કોઈ પણ? જ્યારે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશનના રિસ્ક વિશે વાત કરીએ ત્યારે જોખમોને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ. એક પ્રકારના જોખમ કે જે એનેસ્થેસિયા રિલેટેડ, કારણ કે નેચરલી આપ સમજી શકો છો કે જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કોઈક પ્રકારનું એનેસ્થેસિયા આપીને જ કરવામાં આવે. એટલે એનેસ્થેસિયા રિલેટેડ કોમ્પ્લિકેશન, જેમ કે કોઈ વાર હૃદયની ગતિમાં ફેરફાર થવો કે ફેફસા રિલેટેડ કોઈ કોમ્પ્લિકેશન થવું, તેવા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. અથવા તો બીજા જોખમો જે ઓપરેશન રિલેટેડ, ડાયરેક્ટલી ઓપરેશન રિલેટેડ હોય કે જેમાં રેર સર્કમસ્ટન્સીસમાં ઇન્ફેક્શન થવું, પાક થઈ જાવ, અથવા તો પગમાં લોહીની નળીઓમાં લોહીનું ગંઠાઈ જવું, જેને ડીપ વેનસ થ્રોમ્બોસિસ કહેવામાં આવે છે, અને DVT, ડીપ વેનસ થ્રોમ્બોસિસમાંથી એક થતું કોમ્પ્લિકેશન એટલે કે પલ્મોનરી એમ્બોલિઝમ. આવા કોમ્પ્લિકેશન્સ થવાના શક્યતા છે. પણ મારી દર્શક મિત્રોને એ જ વિનંતી છે કે આ કોમ્પ્લિકેશન્સનું પ્રમાણ 1% કરતાં પણ ઓછું છે અને દરેક ઓપરેશન સાથે આવા કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ રહેલા છે. એટલે આવા કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ વિશે વિચારીને ઓપરેશન ન કરાવવાનો નિર્ણય જરૂરિયાત હોવા છતાં તેઓ ન લેવો જોઈએ અને એમના ડૉક્ટર સાથે ખુલ્લા મને આ બાબતે ચર્ચા વિચારણા કરીને. એટલે આ સાંભળીને થોડી આપણી ચિંતા દૂર થઈ જાય, 99% વાળો આંકડો સાંભળીને. હવે ઘણી બધી માન્યતાઓ હોય છે કે આ જે જોઈન્ટ રિપ્લેસ કર્યા છે એ રિપ્લેસમેન્ટ પછી જે રિપ્લેસમેન્ટ કૃત્રિમ જોઈન્ટ લગાડ્યા છે ને એની લાઈફ 10થી 15 વર્ષ જ હોય. શું એ સાચી છે? અને અગર સાચી છે તો પછી શું કરવાનું? સૌપ્રથમ તો જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન પછી જે કૃત્રિમ સાંધો નાખવામાં આવે છે તેનું આયુષ્ય લગભગ 15થી 20 વર્ષનું હોય છે. 15થી 20 વર્ષ રહીને જે તે કૃત્રિમ સાંધો ઘસાઈ જતો હોય છે. જેમ ઈશ્વરે આપેલો અથવા તો કુદરતે આપેલો સાંધો આપણને આટલા વર્ષ ચાલ્યો અને પછી ઘસાઈ ગયો, તેવી રીતે આ તો માનવ રચિત સાંધો છે. એટલે તેનું પણ એક આયુષ્ય હોવાનું છે અને તેના પણ એક લિમિટેશન છે. ટેકનોલોજીના પ્રોગ્રેસ સાથે ડેફિનેટલી એનું આયુષ્ય વધ્યું છે. શરૂઆતના તબક્કાના સાંધાઓ 10 વર્ષ ચાલતા હતા, હવે તેનું આયુષ્ય 15-20 વર્ષ કે 20 વર્ષથી પણ વધુ થઈ રહ્યું છે. પણ આફ્ટર 15 to 20 યર્સ એ સાંધો ઘસાઈ જવાનો છે. પણ દર્દીઓના મનમાં એવું હોય છે કે ભાઈ આ ઓપરેશન જિંદગીમાં ફક્ત એક જ વાર થઈ શકે છે. તો હું એના વિશે ક્લિયર કહીશ કે એ અગેન એક મોટી ગેરમાન્યતા છે. 15થી 20 વર્ષ રહીને જ્યારે પણ આ સાંધો ઘસાઈ જશે ત્યારે હાલના તબક્કે અત્યારે પણ એવી ટેકનોલોજી અવેલેબલ છે કે જેમાં જે તે સાંધાનું બીજી કે ત્રીજી વાર ઓપરેશન થઈ છે.
ઓકે, તો અગર આજે ઓપરેશન થાય છે તો 15 વર્ષ પછી તો ટેકનોલોજી હજુ પણ કેવી આગળ હશે. એક્ઝેક્ટલી. એટલે આવી ચિંતા કરવાની જરૂરત નથી કે આ ઘસાઈ જશે તો ફરી નહીં કરી શકીએ, ફરી રિપ્લેસ થઈ જ શકશે. અને ચિંતાની સાથે સાથે ઘણા દર્શક મિત્રો અથવા તો દર્દીઓને હું એ પણ કહીશ, મારી પાસે એવા પણ પેશન્ટ્સ આવે છે કે જે લોકોને ઓપરેશનની જરૂરિયાત છે, હા, પણ એમની ઉંમર સપોઝ છે 55 વર્ષ, હા, અને એ લોકો એમ કહે છે કે ના સાહેબ મારે હમણાં ઓપરેશન નથી કરાવવું, હું 60 વર્ષ પછી કરાવીશ, 5 વર્ષ 7 વર્ષ હું દુખાવામાં કાઢી લઈશ. કેમ? તો કે મારો સાંધો તો 15 વર્ષમાં ઘસાઈ જશે ને, એટલે એટ ધી એજ ઓફ 70 મારે ફરીથી ઓપરેશન કરાવવું પડશે. હા. તો હું એમને સમજાવવા માંગુ છું કે અત્યારે તમે ઓપરેશન કરાવીને અત્યારનું જે દુઃખ છે એ દૂર કરો. ભવિષ્યમાં જ્યારે પણ પ્રોબ્લેમ 70 વર્ષે થશે ત્યારે એનું સોલ્યુશન ટેકનોલોજીના એડવાન્સમેન્ટ સાથે મળવાનું જ છે. હવે આ ગેરમાન્યતાવાળી વાત કરીને બીજી બી ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે આમાં, કે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાયું તો આખી જિંદગી કે સપોર્ટ સાથે જ ચાલવું પડશે અગર ની રિપ્લેસમેન્ટ કરાઈ છે તો. શું એ સાચી છે? ના, બિલકુલ નહીં. કોઈ પણ પ્રકારનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ખાસ કરીને પગનું જ્યારે થાપા અથવા ગોઠણનું કરવામાં આવે છે ત્યારે દર્દીને મેક્સિમમ 2 થી 3 અઠવાડિયા સુધી કોઈક પ્રકારના સપોર્ટની ચાલવા માટે જરૂર પડતી હોય છે, જેમ કે સ્ટિક અથવા તો વોકર. તેના પછી આખી જિંદગી માટે કોઈ પણ દર્દીને વોકર અથવા સ્ટિકની કે કોઈ પણ પ્રકારના સપોર્ટની જરૂર નથી પડતી. પછી એક વજન વધારે હોય એવા લોકોને બી ગેરમાન્યતા હોય છે કે વજન વધારે હોય તો ના કરાવાય. હા, એટલે 2 પ્રકારની ગેરમાન્યતા તેને રિલેટેડ છે. એક ઉંમર વધારે હોય તો, અને બીજું વજન વધારે હોય. હા, એટલે ઉંમર વધારે, ઘણા અમારી પાસે દર્દી એવા આવે છે કે જેમની ઉંમર 75 વર્ષ છે, 80 વર્ષ છે, પણ દુખાવો બહુ છે, બાકી બધી રીતે સ્વસ્થ છે, પણ ગોઠણના કે થાપાના ઘસારાને કારણે દુખાવાથી પીડિત છે, રોજિંદી કાર્યવાહી નથી કરી શકતા. અચ્છા, દુખાવાને લીધે ઘણીવાર બેલેન્સ નથી રહેતું, પડી જવાનો ભય રહે છે, પડી જાય તો ક્યાંક શરીરમાં ફ્રેક્ચર થઈ જવાની બીક રહે છે. તો એવા દર્દીને અમે સમજાવીએ છીએ કે કોઈ પણ પ્રકારનો ઉંમરની બાદ નથી ઓપરેશનને, અથવા તો કોઈ પણ પ્રકારના વજનની બાદ નથી. વધુ વજનવાળા વ્યક્તિ પણ આ ઓપરેશન કરાવી શકે છે અને ઓછા વજનવાળા વ્યક્તિ પણ કરાવી શકે છે. અને ઉંમરમાં બી ઓછી ઉંમરના વ્યક્તિઓએ બી કરાવવું પડતું હોય છે ઘણી વખત. હાજી, ઘણીવાર એવું બનતું હોય છે. ઓફ લેટ અમે એવું જોઈ રહ્યા છીએ કે જેમ માત્ર આર્થરાઇટિસ નહીં, પણ મેડિકલ ફિલ્ડમાં બીજા પણ ઘણા રોગો, જેમ કે કાર્ડિયક પ્રોબ્લેમ્સ, ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ, સ્ટ્રોક વગેરે હવે યંગ એજ ગ્રુપમાં આપણે જોઈ રહ્યા છીએ. તમે સાંભળ્યું હશે, દર્શક મિત્રોએ પણ ઘણા સગાવાલામાં, આડોશી પાડોશીમાં જોયું હશે કે કોઈ 35 વર્ષ 40 વર્ષની વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો. આપણને બહુ જ નવાઈ લાગે છે ત્યારે કે આ વ્યક્તિ આટલો યંગ માણસ, ફિઝિકલી ફિટ હતો, છતાં પણ એટેક આવ્યો. અને એને લગતા કારણો આપણે મેડિકલ સાયન્સ હજી એક્ઝેક્ટલી, ફ્રેન્કલી સ્પીકિંગ, નથી સમજી શક્યું, પણ મલ્ટિપલ થિયરીઝ છે કે જેમ કે આપણી લાઈફસ્ટાઈલ એને માટે જવાબદાર છે, સ્ટ્રેસ જવાબદાર છે, આપણો ખાધા ખોરાકી, જંક ફૂડ, લેક ઓફ એક્સરસાઇઝ, આપણી બેઠાડું જિંદગી, આ બધા કારણોને લીધે આ બધાના પ્રકારના રોગો હવે નાની ઉંમરે જોવા મળી રહ્યા છે. નાની ઉંમરે જેમ બીજા રોગો પણ જોવા મળે છે, તેવી જ રીતે હવે આર્થરાઇટિસ પણ યંગ એજ ગ્રુપમાં. અમારે ત્યાં 40 વર્ષ 45 વર્ષના લોકો પણ છેલ્લા તબક્કાના આર્થરાઇટિસ સાથે આવે છે. એટલે આમાં તમે મારા બીજા એક પ્રશ્નનો જવાબ આપી દીધો. પ્રશ્ન એ હતો કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાયા પછી ની હોય કે બીજું ક્યાંયનું બી રિપ્લેસમેન્ટ કરાવીએ એના પછી આપણે નોર્મલ ડેલી લિવિંગ વાળી એક્ટિવિટીઝમાં પાછા આવી શકીએ કે નહીં? જવાબ મળી ગયો. બિલકુલ. જો મારું બધા જ દર્શકો અને દર્દીઓને એવું કહેવું છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન પછી લગભગ 1.5 થી 2 મહિના પછી દરેકે દરેક દર્દી, પછી તો દર્દી મારા ખ્યાલથી રહેતો નથી એટલે એમને દર્દી કહેવા અયોગ્ય થઈ જાય, પણ દરેકે દરેક વ્યક્તિ પોતાની એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ, જેમ કે ચાલવું, હરવું ફરવું, 1 થી 2 કિલોમીટર ચાલવું, બહાર જવું, કામ ધંધા અર્થે બહાર જવું, સીડી ચઢ ઉતર કરવી, 2 વ્હીલર અથવા તો 4 વ્હીલરની કાર ચલાવવી, એ બધા જ પ્રકારની પ્રવૃત્તિ આસાનીથી કોઈ પણ પ્રકારની વ્યક્તિની મદદ વગર કરી શકે છે. ધેટ ઇઝ ગ્રેટ. એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટના તો દરેક પ્રશ્નનો જવાબ મળી ગયો છે, પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને હવે પૂછવા માંગુ છું. હું એક નાની ઉંમરનો વ્યક્તિ છું, મારે નથી જોઈતું કે ફ્યુચરમાં મારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું પડે, તો આજથી મારે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું? જો જોઈન્ટ રિપ્લેસમેન્ટ ન કરાવવું હોય અથવા તો આપણે તેને યોગ્ય ઉંમર સુધી લઈ જવું, હા, અથવા તો આપણે એવું ઈચ્છીએ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કોઈ પણ વ્યક્તિને મોડું આવે, તો તેને માટે સૌથી પહેલાં તો દર્દીએ એવું સુનિશ્ચિત કરવું પડે કે તેમને ઉંમરના હિસાબે લાગુ પડતો ઘસારો, એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે આપણે પહેલાં ઉલ્લેખ કર્યો, તે ન લાગે અથવા તો મોડો લાગે.
હવે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એક એવી પ્રક્રિયા છે કે જે ઉંમરના હિસાબે લાગુ પડતી એજ રિલેટેડ ડીજનરેટિવ પ્રોસેસ છે, એટલે એને સદંતર રોકવો મુશ્કેલ છે અથવા તો નામુમકિન છે. જેમ આપણા વાળ સફેદ થાય છે એજ જેમ વધે છે તેવી રીતે, ચામડી પર કરચલી પડે તેવી જ રીતે જે તે સાંધામાં વેર એન્ડ ટેર લાગવાનો છે. પણ આ વેર એન્ડ ટેર ઓછો લાગે અથવા તો વેર એન્ડ ટેરની માત્રા જે છે કંટ્રોલમાં રહે, તેને માટે આપણે એવું કરી શકીએ કે આપણે આપણી જીવનશૈલીમાં સુધારો કરી શકીએ. જંક ફૂડ અને હેલ્ધી ડાયટ વચ્ચેનો તફાવત સમજીએ. જંક ફૂડ આપણે ખોરાકમાં ન લઈએ. હેલ્ધી ડાયટમાં કેલ્શિયમ અને કેલ્શિયમ રીચ દૂધ અને દૂધની બનાવટો આપણે લઈએ. સાથે સાથે શરીરનું વજન કંટ્રોલમાં રાખીએ. આજકાલ આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે ચાઇલ્ડહુડ ઓબેસિટીનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે, એડોલેસન્ટ ઓબેસિટીનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે. યંગ એજમાં છોકરા છોકરીઓ ખૂબ જ જાડા થઈ જાય છે. ધેટ ઇઝ બીકોઝ ઓફ લેક ઓફ એક્સરસાઇઝ અને લેક ઓફ પ્રોપર ફિઝિકલ એક્ટિવિટી. શારીરિક શ્રમના અભાવને લીધે આ થઈ રહ્યું છે. એટલે જો આ બધી આપણે યોગ્ય માત્રામાં કસરત કરીએ, શરીરના વજનને કંટ્રોલમાં રાખીએ, તો મારા ખ્યાલથી આપણે આપણા શરીરમાં હેલ્ધી રહીશું, ઓવરઓલ પણ હેલ્ધી રહીશું, હાડકાં અને સાંધાની હેલ્થ પણ વધશે અને સાથે સાથે ઓટોમેટિકલી આર્થરાઇટિસને આપણે આપણા શરીરથી દૂર રાખી શકશું. સમજી ગયો. તમે અમને એક સમય આપ્યો અને દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. એના બદલે તમે ને હું આપણે બંને આભારી છે, તો આપણે બંને કહી દઈએ ને કે અમે આભારી છે તમારા. ફરીથી યાદ કરાવી દઉં, ડૉક્ટર કિન્નર અવશ્ય આપણી જોડે જોડાયા હતા. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી, અને એમણે આપણા દરેક પ્રશ્નનો જવાબ આપણને આપ્યો જ છે. કોઈ પણ પ્રશ્ન રહી ગયો હોય, તમારે હજુ પણ કોઈ ડાઉટ છે તો તમે કમેન્ટમાં પૂછજો. ડૉક્ટર સાહેબને હું તમારા બદલે પૂછીશ અને તમને જવાબ આપી દઈશ. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.